મિત્રો, આ તમે વેલાવાળા શાકભાજીની રોનક જોઈ શકો છો અને આની અપડેટ જોતા રહેવા માટે તમે ચેનલને ફોલો કરજો. અત્યારે જો ફૂલ મસ્ત આવી ગયા છે અને ભર ઉનાળે તમે એની ગ્રીનરી જોઈ શકો છો. અને આપણે ભર શિયાળે જ આને વાવી દીધું હતું અને ગ્રો કવર ઢાંકીને તૈયાર કર્યું હતું. અત્યારે તમે એની હળિયાળી જોઈ શકો છો. બેડ બનાવ્યો હતો, 3 ફૂટ બેડ છે, પોળો છે અને 1 ફૂટ ઊંચો છે. આગળ મલ્ચિંગ રાખ્યું છે જેથી કરી વેલા આગળ આવતા મલ્ચિંગ ઉપર આવી જાય. અને શેરડીની ઓથે આપણે એને તૈયાર કર્યા છે. તમે એનું પ્રાકૃતિક કૃષિનું રિઝલ્ટ પણ જોઈ શકો છો. માણસો કહે છે કે થાય નહીં, પણ તમે મારા ફાર્મના વિડીયો જોઈ અને તમે જાતે નક્કી કરી શકો છો. આ મારો બગીચો પણ છે. આ પમ્પકિન છે, આપણે કોળું કે આપણે એનું શાક બનાવી શકાય છે અને તમે એની પણ રોનક જોઈ શકો છો. મસ્ત ગ્રોથ છે અને આ બધું 1.5 મહિના જેવું આનું બધું થઈ ગયું છે. અને આ ઘીસોડા છે, ઘીસોડામાં પણ ફૂલ આવી ગયા છે, નૈડા બંધાવવાની તૈયારીમાં છે અને એના વેલા પણ મસ્ત તૈયાર થઈ ગયેલા છે. આની સાથે આપણે ઘીસોડા, દૂધી, તરબૂચ, ટેટી બધું આ વેલા વર્ગીય આપણે એમાં વાવ્યું છે. આવી તમને અપડેટ મળતી જ રહેશે. તમારે અપડેટને જોવા માટે ચેનલને ફોલો કરજો. અને ઉનાળુ શાકભાજી, ઉનાળુ વેલાવાળા જો આ પમ્પકિન બધું વસ્તુ આપણે વાવીએ છીએ અને તમે એનું રિઝલ્ટ, એની હળિયાળી, એમાં